નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ઉકળતા પાણીમાં આવી રીતના દહીં નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી પણ મિત્રો તમે દહીં નાખવાનો છો. મિત્રો, તમારે આ વસ્તુ એક જોરદાર આપણે સ્વાદિષ્ટ વાનગી બનાવવાની છે જે તમને ખૂબ જ પસંદ આવવાની છે. તો તમારે મિત્રો એક વાસણની અંદર તમારે પાણી મૂકવાનું છે ગરમ કરવા માટે, અને વ્યવસ્થિત તમે જોઈ શકો તો રીતના પાણી છે એ ઉકળવા લાગે ત્યાં સુધી તમારે તેને ગરમ કરવાનું છે. હવે પાણી ઉકળી જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર 4 થી 5 ચમચી જેટલું તમારે દહીં નાખવાનું છે, અને ચમચીની મદદથી તમારે દહીં નાખવાનું છે અને મિક્સ કરી લેવાનું છે પાણીની અંદર. હવે વ્યવસ્થિત પાણીની અંદર દહીં મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો અડધી વાટકી જેટલો રવો તેની અંદર તમારે ઉમેરવાનો છે અને ફરીથી ચમચીની મદદથી તમારે મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો 2 ચમચી જેટલો ચણાનો લોટ તેની અંદર નાખવાનો છે અને વ્યવસ્થિત તમારે ચમચાની મદદથી આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે. ધીમા તાપે બધું કરવાનું છે અને વ્યવસ્થિત તમારે આ બધું મિશ્રણને તમારે ઉકળવા દેવાનું છે અને વ્યવસ્થિત ગાંઠો છે અને ચમચાની મદદથી ભાંગી નાખવાની છે. હવે એમ લાગે કે બધું વ્યવસ્થિત ઉકળવા લાગ્યું છે ત્યારબાદ હવે તમારે તેની અંદર મિત્રો ઝીણું એવું ડુંગળીનું કટિંગ અને થોડું મરચીનું કટિંગ તમારે તેની અંદર નાખવાનું છે અને ફરીથી તમારે બધું ચમચાની મદદથી ધીમા તાપે બધું તમારે મિક્સ કરતું જવાનું છે. એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર 1 ચમચી જેટલું તમારે મીઠું નાખવાનું છે, ત્યારબાદ 1 ચમચી હળદર ઉમેરવાની છે, 1 ચમચી ગરમ મસાલો, ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે અને તમારે આ બધું ધીમા તાપે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ પીળો કલર આવી જશે અને બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જશે. ત્યારબાદ હવે મિત્રો તેની અંદર તમારે થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આવે એ તમારે નાખવાના છે અને થોડા લીલા જે કોથમીર આવે ધાણા એ તમારે નાખવાના છે અને વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરી દેવાનું છે. અને હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને આ બધું મિશ્રણને છે તમારે એક બીજા વાસણની અંદર ઠંડુ કરવા માટે લઈ લેવાનું છે. હવે મિત્રો જ્યાં સુધીમાં ઠંડુ થાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ચામુંડા મંડપ સર્વિસ ભદ્રાવડીથી, જગદીશભાઈ માલઘરને સુરતથી, નૈનાબેન ચાટબારને રાજકોટથી, અરુણાબેન પટેલને ગોમતીપુરથી, પારુ શાહને મુંબઈથી, સંગીતાબેન પંડિતને ભાવનગરથી, ઇબ્રાહિમ શાહને અમદાવાદથી, જયંતિભાઈ મોરીને ટિન્ટોઈથી, નીતાબેન દવેને અમદાવાદથી અને માલતીબેન ભટ્ટને કિડાણા કચ્છથી જાય છે. તો મિત્રો હવે વ્યવસ્થિત ઠંડુ થઈ જાય પછી તમારે મિત્રો એકદમ ઘટ જેવું થઈ જાય ત્યારબાદ તમારે એક તવાને ગરમ કરવા માટે મૂકવાનો છે, લોઢીને, અને વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે એના ઉપર તેલ લગાવીને આ જે જામેલું મિશ્રણ છે મિત્રો તેને તમારે ચમચાની મદદથી તેના ઉપર નાખવાનું છે. એટલે કે આપણે જે રીતના કુડલા કરતા હોય તેવી રીતના નાની નાની થેપલી જેવું તમારે તેના ઉપર નાખીને ફ્રાય કરી લેવાનું છે. હવે તમે મિત્રો જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત ફ્રાય થઈ ગયું છે અને હવે જે મિત્રો આ જે વસ્તુ બની છે તે એકદમ સ્વાદિષ્ટ અને જોરદાર વસ્તુ બની છે જે તમે ચટણી વગર પણ ખાઈ શકશો. તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો, નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. તો જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.